أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم સર્વે સ્તુતિ તમામ વખાણ અને ગુણ ગાન એ અલ્લાહના માટે છે કે જેના આરંભ શરૂઆત માટે ન કોઈ સમય છે કે જેની ગણતરી થઈ શકે, ન તેની કોઈ મુદ્દત છે કે ક્યાંય જઈને પૂરી થાય. Il n'a ni le début ni une fin. અને અલ્લાહની બરકત અને રહેમત હોજો, અગણિત દુરૂદો સલામ થાય તેમના પ્યારા અને આખરી રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર પાક પાકીઝા અહલે બૈત તાહિરીન અલૈહિસ્સલામ ઉપર કે જેમના સદકામાં અખિલ કાયનાતનું સર્જન થયું છે. આજ મંગળવાર તારીખ 21 જાન્યુઆરી 2014 21 janvier 2014નું રિવ્યુ ધ પ્રેસ તમને ખોજા ટીવી રેડિયો ઉપરથી રેયુનિયન ટાપુ અને સેન્ડોની પાટનગરથી અપાઈ રહ્યું છે. આ દેશમાં પ્રગટ થતાં ખબરપત્રો, લે કોટિડિયન અને જોર્નાલ દ લીલમાં આપેલા સમાચારોમાંથી લઈને તેનો ટૂંકસાર આપ લોકોની સમક્ષ પેશ થઈ રહ્યો છે. માટે અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ગયા રવિવાર તારીખ 19 જાન્યુઆરી 2014 19 janvier 2014ના પારિસ ફ્રાન્સ ખાતે આશરે 40,000 માણસો રસ્તામાં ઉતરીને ગર્ભપાત આવર્તમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. કેમ કે ગઈકાલ સોમવારથી લોકસભા, એસેમ્બલી જેનેરલ અને પાર્લામેન્ટની અંદર આ બારામાં કાયદા ઉપર ચર્ચા શરૂ થશે. IVG, interruption volontaire de la grossesse, ગર્ભાવસ્થા માટે સ્વૈચ્છિક અવરોધની પૂરી સ્વતંત્રપણે રજા દેવામાં આવશે. ફ્રાન્સ દેશમાં આવું બહુ જ થતું રહે છે. વાર્ષિક 220,000 આવર્તમાં 2,20,000 કેસ બને છે. યાને 3 ફ્રેન્ચ મહિલામાંથી એક જરૂર પોતાની જિંદગી દરમિયાન એક વખત જરૂર ગર્ભપાત આવર્તમાં કરાવે છે. જો કે 1975 સાલથી આવર્તમાં ફ્રાન્સ દેશમાં લેગાલિઝે કાયદેસર થઈ ગયું છે. હવે તેમાં ઘણી સહેલાઈ અને છૂટ કરી આપશે. પાપ ફ્રાન્સવા પણ આ વિરોધીઓને ટેકો આપી રહ્યા છે. ઘણા પાદરીઓ આ પ્રદર્શનમાં સામેલ હતા, જેવા કે સ્પેન દેશથી પણ માણસો આવીને આમાં ભાગ લીધો હતો. સ્પેન દેશમાં આવર્તમાનની બિલકુલ રજા નથી, તેની પૂરતી મના છે. ફ્રેન્ચ નાગરિકો જે આ કાયદાની વિરુદ્ધતા બતાવે છે તેમને સ્પેનનો પણ પૂરો સાથ અને હિંમત મળી હતી. ફ્રાન્સમાં ઘણા શહેરો, ગામ અને નગરો પાણી નીચે આવી ગયા હતા. જ્યારે ભારે વરસાદના કારણે પાણીના પૂર ઉમટી પડ્યા. 2 જણ માર્યા ગયા, 1 ગુમ થઈ ગયો. 1,500 માણસો 1,500 personnes સ્થળાંતર એવાક્યુએ કરવામાં આવ્યા. 600 માણસોને આશ્રય આપનાર સ્થળોમાં સ્વાગત કર્યા છે. 600 personnes accueillies dans des centres d'hébergement. 670 foyers, 670 ઘરોની અંદર બત્તી ચાલી ગઈ હતી. 500 pompiers એટલે 500 આગ બુઝાવનારાઓ, 200 gendarmes એટલે કે જંદાર્મરીના સિપાહીઓ 200 માણસો અને 75 સૈનિકો 75 મિલિટેર ઊભા પગે કામ કરી રહ્યા હતા. રાજના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન Jean-Marc Ayrault અને મિનિસ્ટર de l'Intérieur Manuel Valls તેમજ પરિસ્થિતિના પ્રધાન એટલે કે મિનિસ્ટર de l'écologie આ સ્થળોની મુલાકાત લીધી હતી. લગભગ 20 રસ્તાઓ કપાઈ ગયા હતા અને રેલગાડી SNCF ધીરે ધીરે પોતાનું કામ શરૂ કરી રહી છે. જિહાદિસ્તનો ફ્રાન્સ દેશથી જાતો
સિરિયા તરફ ભયજનક ધસારો, આફ્લુક્સ આલાર્મant, મિનિસ્ટર de l'Intérieur, ગૃહ પ્રધાન માન્યુએલ વાલ્સ ને ચિંતામાં નાખી દીધો છે. મિનિસ્ટર de l'Intérieur est inquiet. આશરે 700 ફ્રેન્ચ નાગરિકો, 700 ફ્રાન્સે, ફ્રેન્ચ હોય કે ફ્રાન્સના રહેવાસી હોય, સિરિયાની લડાઈમાં કોઈ પણ પ્રકારથી સામેલ છે. 250 ફ્રેન્ચ, 250 ફ્રાન્સે ત્યાં લડી રહ્યા છે. 100 જેટલા, une centaine, ટ્રાન્ઝિટમાં વાટ જોઈ રહ્યા છે ત્યાં જવા માટે. 150 પર્સન પોતાની ઉમેદવારી વોલોન્તે બતાવી છે અને 76 લોકો, 76 માણસો જેટલા ત્યાંથી પાછા વતન આવી ગયા છે, જ્યારે કે 21 માણસો, 21 ફ્રાન્સે ત્યાં માર્યા ગયા છે. હમણાં અમુક અઠવાડિયા થયા આ ઘટના બહુ જોશ કરી રહી છે. નાના નાના બચ્ચાઓ કે જે બાલિગ નથી, દે મિનર, સિરિયામાં લડવા ખાતર તૈયાર થયા છે. બેલ્જિકમાં 2013ની સાલની શરૂઆતમાં આ જ પ્રશ્ન તે દેશમાં ઊભો રહ્યો હતો અને મિનિસ્ટર de l'Intérieur, ગૃહ પ્રધાનના કહેવા મુજબ યુરોપના લગભગ દેશોને આ ઘટના લાગે વળગે છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કનાડા, એતાઝયુની અને આફ્રિકના મગરીબી દેશો, લે મગરેબ de l'Afrique પણ આમાં આવી જાય છે. આશરે 1500થી 2000, de 1500 à 2000 યુરોપિયન જવાનો, જન યુરોપિયન સિરિયા પહોંચ્યા છે અને જિહાદિસ્તના લશ્કરમાં જંગની અંદર ભાગ ભજવી રહ્યા છે. આ ઘટના મને ચિંતા કરાવી રહી છે. મિનિસ્ટર de l'Intérieur, ગૃહ પ્રધાન માન્યુએલ વાલ્સનું ફરમાવ્યું હતું. બલકે આ શબ્દ મને નબળો દેખાય છે. મારા માટે તે એક મહાન ભય સાબિત થાય છે જેની આગળ આપણને સામનો કરવો આવતા વર્ષો દરમિયાન જરૂર છે. વધુમાં તેણે કહ્યું હતું, nous Français et Européens pouvons être dépassés par ce phénomène vu l'ampleur. આપણે આ બાબતથી દટાઈ જશું. આ બાબત આપણાથી આગળ વધી જશે અને આપણે પાછળ રહી જશું જ્યારે તેનું મોટાપણું, તેનો વિસ્તાર, એનો માપ આગળ વધી જશે, મોટો જોવામાં આવશે, એનો વિસ્તાર પથરાઈ જશે. આ મિનિસ્ટર de l'Intérieur, ફ્રાન્સના ગૃહ પ્રધાન માન્યુએલ વાલ્સના શબ્દો છે કે જે અહીં રેયુનિયનના છાપાઓએ છાપ્યું છે. આપણે ફ્રાન્સ દેશની જમીન ઉપર છીએ તો ત્યાં જ રહીએ અને છેવટના એક સમાચાર આપી અને અગર ટાઈમ હશે તો બીજા આંતરરાષ્ટ્રીય સમાચારોને પણ સામે લઈ આવશું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દ આવતા શુક્રવારના પાપ ફ્રાન્સવાની મુલાકાતે વાતિકાન જશે. 27 et 28 janvier, એટલે 27 અને 28 જાન્યુઆરીના તુર્કી દેશ તરફ અને મહિનાની આખરીમાં 31 janvier, 31 જાન્યુઆરીના લોન્ડ્ર ઉતરશે. તેના પછી તેમની સફર તેમને 11 ફેબ્રુઆરીના 11 ફેબ્રુઆરીના અમેરિકા તરફ, એતાઝયુની, USA લઈ જશે. ગઈકાલ તેઓ પેઇબા દેશના તેમજ શાહી પરિવારના મહેમાન હતા. તેમની પત્ની સમાન સાથી વિશે ખબર પત્રકાર પૂછતા તેમણે જવાબ આપ્યો કે તેમની તબિયત સારી જઈ રહી છે અને તેઓ આરામ લઈ રહ્યા છે. તે સિવાય મને વધુ કંઈ કહેવાનું નથી. દેશના પ્રીમિયર મિનિસ્ટર, વડાપ્રધાન તેમને આવકાર આપ્યો હતો અને દેશના રાજા અને તેમની પત્ની સાથે ભોજન સમારંભમાં પધાર્યા હતા. તેમણે રાજાને આમંત્રણ પાઠવ્યો છે અને આ સાલ ફ્રાન્સમાં નોર્માંદી ખાતે 1944માં 1944માં લશ્કર ઉતર્યું હતું. તેની યાદમાં 70મી વર્ષગાંઠ 70e એનિવર્સેર મનાવવામાં આવશે. તે મોકાઓ પર પધારવા વિનંતી કરી હતી. હું ચાહું છું કે સિરિયાના નવીન ઉપર આજનો રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરું. સિરિયામાં અમાન લઈ આવવા ખાતર સ્વિસ ખાતે
ઝેનેવ 2ની પરિષદ મળશે કે જેના અમેરિકા, રશિયા અને યુએનનું યોજક છે. તેના 2 દિવસ અગાઉ મોટી ચર્ચા ચાલી રહી છે કે ઈરાન તેમાં ભાગ લેશે કે નહીં. અગર ઈરાન તેમાં હાજર રહેશે તો સિરિયાના બંડખોરો વિરોધી પક્ષ તેનો બહિષ્કાર, બોયકોટ કરશે. મુશ્કેલીએ તેઓ તેમાં પધારવા કબૂલ કર્યું હતું. ત્યાં ઈરાનના આશ્ચર્યજનક આમંત્રણ, ઇન્વિટેશન સરપ્રાઇઝ, તેમને ત્યાં જવા રોકી રહ્યું છે એવી ધમકી આપી છે. અમેરિકા પણ આ પરિષદ રદ ન થઈ જાય તે માટે તેનો અવાજ ઊંચો કરીને પુકાર્યું છે કે ઈરાન તેમાં હાજર ન રહે. જ્યારે કે ઇમામ ખામેનાઈનું આ દેશ કાન બહેરું થઈ ગયું છે. તેમને કાયદેસર આમંત્રણ મળ્યો હોવાથી આ સભાની અંદર ભાગ લેશે એમ જાહેરાત આપી છે. તેહરાનને અગર તેમાં હાજરી આપવી હોય તો પહેલાંથી નિશ્ચય થઈને આવે કે ત્યાં ગવર્નમેન્ટ de ટ્રાન્ઝિશનની વાત કરવાની છે કે જેમાં બશર અલ અસદનું નામ નિશાન રહેશે નહીં. જ્યારે કે ઈરાન તેના તરફમાં છે અને જે દેશ તેમાં ભાગ લેશે આ પરિષદની અંદર તે આ જ નિર્ણય લઈને આવશે કે ગવર્નમેન્ટ de ટ્રાન્ઝિશન સંક્રમણ રાજ બશર અલ અસદ વિના ઊભું કરવામાં આવશે. બીજો કોઈ નિર્ણય લઈને આવે નહીં. સઉદી અરબસ્તાન પણ કે જે વિરોધીઓને નાણાકીય મદદ કરી રહ્યું છે તે પણ ઈરાનની ભાગીદારીનો વિરોધ છે. અને સામી બાજુએ રશિયા છે કે જે ધમકી આપી રહ્યું છે કે તે માફ ન કરી શકાય તેવી ભૂલ ગણવામાં આવશે અગર તહેરાન આ સભામાં ગેરહાજર રહેશે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો તમારો વધુ ટાઈમ લઈ લેતા ઇન્શાલ્લાહ કાલે બુધવારના ફરી આપણે મળીએ. ત્યાં સુધી હું તમને કહું છું ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.